પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામના યુજીવીસીએલની ઘોર બેદરકારીના પગલે લાઇટમાં વધુ વોલ્ટ થતા ગરામડી ગ્રામજનોમાં વીજ ઉપકરણો બળીને ખાખ થયા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામમાં સાંતલપુર યુજીવીસીએલના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે। ગરામડી લાઇટમાં વધુ વોલ્ટ થતા ગરામડી ગ્રામજનોના વીજ ઉપકરણો જેવા કે ફ્રીજ, ટીવી, પંખા સહિતના ઉપકરણો બળીને ખાખ થતા ગ્રામજનોના રોષ ભભૂકી ઉઠ્યો છે। સાંતલપુર યુજીવીસીએલ સામે નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી રહ્યા છે તથા હવે આવી ઘટના ન બને તેની માંગ કરી રહ્યા છે। મારું નામ જાડેજા વિક્રમસિંહ જોરુભા, પૂર્વ સરપંચ ગ્રામડી। બરાબર, શું સમસ્યા છે? સમસ્યા એ છે ગઈ રાતે એકદમ ગ્રામડીની અંદર અડધા ગામની અંદર ફૂલ લાઇટ આવી જવાથી આશરે ગ્રામડી ગામના નાના એવા ગરીબ માણસોને 8 થી 10 લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે। અને બીજું એ જાનહાની ના સરી, કારણ કે રાતના સમયે હેલ્પરોના ફોન લાગતા નથી, હેલ્પરો સ્વિચ ઓફ ફોન રાખે છે। અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું, અને અમારા પાસે 66 kVનો નંબર હતો તો મેં અચાનક રાતે ફોન કરી અને લાઇટ બંધ કરાવી। તેથી અમે યુજીવીસીએલને કહેવા માંગીએ છીએ કે તમારા કર્મચારીઓ રાતે ફોન ચાલુ રખાવો, જેથી કોઈ બી દુર્ઘટના ઘટે તો અમે તાત્કાલિક એને લાઇટ બંધ કરાવી શકીએ। બરાબર, અંદાજે ગામ લોકોને કેટલું 8 થી 10 લાખનું નુકસાન છે ગામ લોકોને, ને એથી વિશેષ પણ થઈ શકે જો સર્વે કરવામાં આવે તો। સારું, બોલો સાહેબ, નામ તમારું? મારું નામ આયર કરશનભાઈ ડુંગરભાઈ છે અને મેં અવારનવાર રજૂઆત પણ ઘણી બધી કરી છે, પણ આ લોકો હેલ્પર સ્વિચ ઓફ ફોન રાખે છે અને જેથી કરીને અમારા જે કે આ નુકસાન થાય એ તાત્કાલિક નથી રોકી શકતા। અને આ કુદરતી રીતે કે ગમે રીતે કે એના કારણોસર ગમે તે ફોલ્ટ થવાથી અમારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને આનું સર્વે કરવામાં આવે તો આથી પણ વધારે નુકસાનનો અંદાજ નીકળી શકે એવો અમારો અંદાજ છે। બરાબર, તો આને આ હેલ્પરનો સ્ટાફ છે તો એને કાયમી માટે ફોન એને સ્વિચ ઓફ ના આવવા જોઈએ અને જેથી કરીને નુકસાન થતા અટકે, આટલી અમારી રિક્વેસ્ટ છે। પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાધનપુર, પાટણ।